સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પરથી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી અયોધ્યાની વિશેષ ટ્રેન આસ્થા સ્પેશિયલ ટ્રેનને રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, બીજેપીના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ સહિતના મહાનુભાવોને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। દેશના ખૂણે ખૂણેથી રામ ભક્તો અયોધ્યા ભક્તો રામલલ્લાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે રેલ મંત્રાલય દ્વારા વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે। આજે છોટાઉદેપુરના રામ ભક્તો અને શ્રદ્ધાળુઓ વડોદરા સ્ટેશન પરથી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જવા રવાના થયા હતા। આ પ્રસંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, વડોદરાના ડીઆરએમ જીતેન્દ્રસિંહ, બીજેપી શહેર અને જિલ્લા પ્રમુખ સહિતના મહાનુભાવોએ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું। યાત્રીઓ સામાન્ય સિક્યુરિટી ચેક કરાવીને ટ્રેનમાં બેઠા હતા। પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાડ સહિતના મહાનુભાવોએ ટ્રેનને લીલી ઝંડી આપી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ ટ્રેનમાં યાત્રીઓ માટે રસ્તામાં જરૂરી ખાનપાનની સગવડો કરવામાં આવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। આજે છોટાઉદેપુર લોકસભાના રામ ભક્તો અયોધ્યા ખાતે જઈ રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમમાં અમારા સાંસદ ગીતાબેન તેમજ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના સંગઠનના બંને પ્રમુખશ્રીઓ તેમજ છોટાઉદેપુર જિલ્લાના સંગઠન પ્રભારી ભાઈ શ્રી રમેશભાઈ ઉકાણી તેમજ લોકસભાના સાંસદ રામસિંહભાઈ એ પણ ઉપસ્થિત રહ્યા। બીજા અમારા મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આજે અમારે સૌએ લીલી ઝંડી બતાવીને આ રામ ભક્તોને પ્રસ્થાન કરાવવાનું છે। મને રાજ્ય સરકાર તરફથી પણ એક આ જવાબદારી આપવામાં આવેલી છે, એટલા હું પણ એના માટે આજે અહીં આવ્યો છું અને હું આશા રાખું કે આ રામ ભક્તોની યાત્રા ફળદાયી, શુભદાયી, લાભદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। કેટલા રામ ભક્તો જવાના છે આ ટ્રેનમાં? અંદાજે લગભગ 1400 રામ ભક્તો આ ટ્રેનમાં જવાના। આજરોજ છોટાઉદેપુર લોકસભાના રામ ભક્તો મર્યાદા પુરુષોત્તમ રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા છે। પૂરી લોકસભામાંથી 1400 જેટલા રામ ભક્તો ભાઈઓ બહેનો લલ્લાના દર્શન કરવા માટે જાય છે। તો આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે અમે સૌ અહીંયા રામ ભક્તોને ટ્રેનને લીલી ઝંડી આપવા માટે અહીંયા પધાર્યા છે। મારી સાથે અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના મંત્રી એવા ભીખુસિંહ પરમારજી, બંને જિલ્લાના સંગઠનના પ્રમુખશ્રીઓ ઉપેન્દ્રભાઈ, સતીશભાઈ, પ્રભારી શ્રી અમારા રમેશભાઈ ઉકાણીજી, પૂર્વ સાંસદ રામસિંહ દાદા, સર્વે સંગઠન અને ચૂંટાયેલી પાંખ રામ ભક્તોનો ઉત્સાહ વધારવા માટે અને જ્યારે રામ ભક્તો જઈ રહ્યા છે ત્યારે એમને સૂચના, એમની વાતો અમે કહેવા માટે અને સારી રીતે જઈને પાછા આવે એવા આશીર્વચનો અને આશીર્વાદ આપવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે। હવે જે 3:30 વાગે ટ્રેનને લીલી ઝંડી આપવાના છે। તમામ મારી લોકસભાના રામ ભક્તોની યાત્રા શુભ મંગલ રહે એવી પ્રભુને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું અને સર્વેને શુભેચ્છા પાઠવું છું। Subscribe now and press the bell icon. Never miss an update.